સંતો મહાપુરુષો ભક્તિનો ખૂબ મહિમા ગાય, ભક્તિનું વર્ણન કરે. હર સમયે હર વખતે કંઈક નવો સંદેશો આપે, કંઈક નવી ઉર્જા આપે. એમ કહી શકાય કે કંઈક નવી તાકાત આપે આપણને સમજવા માટેની. આ ભક્તિના આધારે, આ ભક્તિના આધારે. તો કે ભક્તિ કે ભાવની ભૂખી અને જુગો જુગથી વાટું જોતી. ભક્તિ કેવું ભાવની ભૂખી. ભક્તિ કરે તેને આપણે ભક્ત કહીએ. આપણે કહીએ ધન હોય તો આપણે એને ધનવાન કહીએ, કીર્તિવાન હોય જેની ખૂબ યશ ગાથા ફેલાયેલી હોય જગતમાં તો એને આપણે કીર્તિવાન કહીએ. જેનામાં ખૂબ સારા ગુણ હોય તો એને આપણે ગુણવાન કહીએ. એમ ભક્તનું લક્ષણ શું? કે જેનામાં ભાવનો અથાહ પ્રવાહ અખંડ તેલ ધારાવત વહેતો રહે, તે ભક્ત. તો હવે સમજવાનું વિશેષમાં ઈ રહે કે ભાવ તો ભાઈ સૌમાં વહેતો હોય. તો જાગૃત પુરુષોએ, જ્ઞાની પુરુષોએ એવું કીધું કે ભાવ ખરો પણ જ્ઞાનમય અવસ્થામાં વહેતો ભાવ. અને આમ આપણે જોવા જઈએ તો ઈશ્વર જ્યાં જેને જ્યાં તે જેમ મળ્યો છે ત્યાં તેને ભાવ, કોઈ પણ કાર્યમાં એને ભાવ રાખ્યો છે તો ઈશ્વર મળ્યો છે. ગીતાએ તો હર વખત આપણને કીધું કે હું ક્રિયા પ્રધાન નથી, હું ભાવ પ્રધાન છું. આપણે જોતા હોય તો કર્માબાઈ નો ખીચડો ખવાય આવે છે, વિદુરજીની ભાજી ખવાય જાય છે. વિદુરજીની ભાજી માં એને ભાવ બતાય છે, સુલભા દેવીના કેળાની સાલમાં એને ભાવ બતાય છે. પેલા દુર્યોધનના સપન ભાતના પકવાનમાં એને થોડીક અહંકારની ગંધ આવે છે તો ઈશ્વર ત્યાંથી દૂર હટે છે. ઈ ત્યાં ઘટના જે ઘટતી હોય સ્પષ્ટ રૂપે આપણને કહેવા તો એમ જ માંગે ને સંતો મહાપુરુષો કે જ્યાં ભાવ પ્રધાન્ય છે ત્યાં વસ્તુનું મહત્વ આમ બહુ ઓછું છે. આમ નથી જ પણ આમ ઓછું છે એમ તો એટલા માટે કહેવું પડે કે વસ્તુ વગર આપણો ભાવ વહેતો નથી. એટલે આપણે તો વસ્તુનો આધાર લઈને આપણા ભાવને વહેવડાવતા હોઈએ. અને એટલા માટે જેમ સ્પષ્ટ રૂપે આપણને લાગે કે રાક્ષસોએ જયારે ખૂબ અતિશય તપશ્ચર્યા કરી પણ ભગવાન તપથી નથી મળ્યો. ભગવાન એને તપમાં, એને પ્રેમનો ભાવ હતો એટલે ભગવાન મળ્યો છે. એને તપશ્ચર્યા પ્રત્યે પ્રેમ, એટલે યથાર્થતા તો એવી જ દેખાય આપણને કે ઈશ્વર પ્રેમથી મળે છે. તો હવે આ ભક્તનો જે ભાવ છે, ભાવ તો આપણા સૌમાં હોય છે. એવો કોઈ વ્યક્તિ આપણને નથી, આપણે દ્રષ્ટિપાત કરીએ તો કે જેનામાં ભાવ નથી, એવો કોઈ માણસ નથી. અને એટલા માટે જ એમ કહેવું પડે કે તો ભાવ વહે છે એ જ ભક્ત છે તો બધા ભક્ત થઈ જાય. પણ એમાં ગીતાએ આપણને એક સિદ્ધાંત આપ્યો કે જેનો ભાવ, કે જેનું જીવન, કે જેની જીવન શૈલી જાગ્રતમય અવસ્થામાં વહે છે તેને ભક્ત કહેવાય છે. તફાવત, જેનો ભાવ જાગ્રતમય અવસ્થામાં એ ભક્ત, અને જેનો ભાવ રાગમય અવસ્થામાં, આસક્તમય અવસ્થામાં જેનો ભાવ વહે છે તેને શાસ્ત્રોએ રાક્ષસ કીધા. રાક્ષસ એટલે આમ પેલા બોલે શીંગડા વાળા, નામ મોટી ગદા વાળા એવા નહીં. રાહનો જેનો ક્ષય થઈ ગયો છે, કે જ્યાં પ્રેમ યથાર્થ વહેવો જોઈએ, જે આમ કહેવાય કે વ્યાપક રૂપમાં વહેવો જોઈએ એમ નથી વહેતો.
કાં તો પોતાને કોઈ વસ્તુની પસંદગી આવી એમાં એનો અતિશય લગાવ થઈ ગયો છે અને બાકીના બધાને તિરસ્કાર યુક્ત થઈ જાય એટલે કે એનો લગાવ તો છે જ, પણ આજુબાજુના તિરસ્કાર થઈ જાય, એના પ્રત્યે દ્વેષ થઈ જાય છે, એટલા માટે એના રાક્ષસ રાહનો જેમાં ક્ષય થઈ ગયો. અને એટલા માટે જ ભગવાને રાક્ષસોનો સંહાર કર્યો. જે ભગવાન વરદાન આપે છે ભક્તને, આમ તો એમ જ કહેવાય ને કે માણસને વરદાન આપે છે એની તપશ્ચર્યાથી, અને એ દેવ છે કે દાનવ છે, યાની કે માણસ છે કે રાક્ષસ બની જાય છે એની પહેચાન તો અતિશય તપશ્ચર્યા કરે, ખૂબ ભાવથી, તપ પ્રત્યેનો એનો ભાવ, એટલે ઈશ્વર એને પ્રાપ્ત થાય અને એની પાસેથી વરદાન માંગે. જે વરદાન માંગવામાં જેનો આસક્તિયુક્ત ભાવ છે ને તે માંગવામાં ભૂલ કરાવી દે છે. અને આપણે શાસ્ત્રોમાં આપણને બહુ સારી રીતે દેખાય કે કોઈ કે સંપત્તિ માંગેલી બતાય છે, કોઈ કે આયુષ્ય માંગેલું દેખાય છે, કોઈ કે યૌવન માંગેલું દેખાય છે. એ કહેવા શું માંગે છે શાસ્ત્રો? અને જેને જેને આવું માંગવામાં શાસ્ત્રો આપણને આમ હર વખત આપણને કેડી આમ હાથ પકડીને બતાવે કે જેને ભક્તિ સિવાયના અન્ય કોઈ પણ ભૌતિક પદાર્થો જેને માંગ્યા છે, એ માંગીને પછી થોડો સમય ગયો હોય, જાજો ગયો હોય કે એથી વધારે ગયો હોય, જેને સામેથી ભગવાન પાસે કંઈક માંગ્યું છે, અને ભગવાન તો જે માંગે એ ભક્તને આપે છે, પણ એ માંગેલાનું ફળ આપણે દાનવ કે માનવનું કઈ રીતે મૂલ્યાંકન કરીએ? તો એને પ્રાપ્ત કરેલા ફળના આધારે એ તેમાંથી કેટલું સુખ લે છે, કેવી રીતે સુખ લે છે. માનો કે સંપત્તિ માંગી, રાવણે ઈશ્વરીય માંગ્યું ને, અમરત્વ માંગ્યું, કોઈથી મરવું નહીં, એનો અર્થ શું થાય? હું ગમે એમ કરું તો મરવો ન જોઈએ. ગમે એમ કરવું એટલે કે ગમે તેમ, અને ગમે એમ કરવું, રાવણે ત્યારે એમ કીધું કે ભાઈ હું કોઈના હાથે મરવું નહીં, એટલે બ્રહ્માજી એવું કીધું ભાઈ એવું ન થાય, તમે કઈક થોડીક આમ કન્ડિશન રાખો. હાવ એવું તો થાય જ નહીં કે તમે મરો નહીં એવું. એટલે એને માગ્યું કે ભાઈ માનવ અને વાંદરની મને બહુ આમ બીક નથી, એટલે એ બે ના હાથે રાખો, અને માનવ ને વાંદર તમારું બગાડી શું શકે? હું એટલો તાકાત વાળો, શૌર્યવાન, એટલો બળ વાળો, એટલી તપશ્ચર્યા વાળો. રાવણે માંગ્યું ત્યારે તે ભક્ત જ હતો. એની આસક્તિ આપણને ક્યારે દેખાણી કે વરદાન લીધા પછી પ્રભુને પ્રસન્ન કર્યા, ભાવથી પ્રસન્ન થયા. પ્રભુએ વરદાન ભાવથી જ આપ્યું, એને ભાવથી જ ગ્રહણ કર્યું. પણ આપણને ક્યારે દેખાણું કે રાવણ તો રાક્ષસ નીકળ્યો, એટલા સમયથી પછી આ રાક્ષસ કેમ બની ગયો? કેટલું સૂક્ષ્મ આમ વાત છે. વરદાન માંગી અને સીધો જ જન સમુદાયમાં આવ્યો, જન સમુદાયમાં આવ્યો અને એવા વ્યક્તિઓનું ગઠન કરવા લાગ્યો કે જે પોતાને આમ વાહ બાપુ વાહ, વાહ બાપુ વાહ એવું કરતા આમ કરવા લાગે. એના બળના કે એના ઐશ્વર્યના પ્રતાપે એવો થોડા ઘણો મળી રહે ને. હવે ભાઈ જે હાવ ને 5 જણા મળી જ રહે, તમે જેવો ભાવ લઈને નીકળો. એટલે પછી પેલું જ રાવણે કાર્ય એ કર્યું કે ક્યાં વધારે સંપત્તિ છે ત્યાર કમ્પ્લીટ મકાન તૈયાર હોવું જોઈએ, અને વધારે વધારે સંપત્તિ હોવી જોઈએ, જેનું ઐશ્વર્ય અતિશય હોવું જોઈએ, જે ઊંચા ઊંચું આમ વ્યવસ્થિત હોવું જોઈએ, એવું ક્યાં છે આખી પૃથ્વી ઉપર? ત્યાં સુધી રાવણ ભક્ત હતો. ઉત્તમતા જોવી ભક્તનો ગુણ છે, પણ રાવણ છે રાક્ષસ ક્યારે બન્યો? કે જયારે એને ઉત્તમ સંપત્તિને જોઈ, ઉચ્ચતાને જોયા પછી એને એવું વિચાર્યું કે આપણા લે આ તો મારા જ ભાઈનું છે, ભાઈને ભગાડી મૂકો, ભાઈને કાઢી મૂકો. ત્યાંથી રાવણ રાક્ષસ બને છે, નહીં તો રાવણ ભક્ત જ. આપણે સૌ ભક્ત જ ભાઈ. ભાઈ કુબેરને કાઢી મૂક્યો સંઘર્ષ કરીને, ઝઘડો કરીને. કુબેર સંઘર્ષ કરવા માંગતો નહોતો, પોતાના પિતા પાસે ગયો કે ભાઈ આનો શું કરવાનું, આ તો મેં મારી ભેગું કર્યું છે, એટલું ઐશ્વર્ય કમાણો, એટલું નામ કમાણો, અને સારું એવું હું શિવ ભક્ત છું.
એટલે સમજુ માણસને ભાઈ સમજાવે ને બધા, એટલે એને એના પિતાએ કીધું કે ભાઈ અત્યારે એ બળના કે તપના આધારે કે વરદાનના આધારે બળવાન થયો છે કે એને થોડું ભોગવી લેવા દે ને ભાઈ, અને તું મોટો છો, તે તો ઘણું માન્યું છે ને તારી પાસે તું ઘણું છે, જોઈએ ભાઈ આવે તો ભાઈ તારો ભાઈ છે, કદાચ ઊંચું નામે કરે સંપત્તિને આધારે. આપણે એમ કહી શકીએ ભક્તને આપણે ક્યાં સુધી રાવણને ભક્ત ગણી શકીએ કે ભાઈને કાઢ્યા પછી એવો થઈ શકે કે એ સંપત્તિથી બહુ સારો એવો ભક્તિનો પ્રચાર કરી શકે. પણ જ્યાં વૃત્તિ અજાગ્રત બને છે, હું કહેવા એમ માંગુ છું કે જ્યાં ભાવ અજાગ્રતમય અવસ્થામાં વહે છે ત્યાં રાક્ષસ વૃત્તિ, અને જ્યાં જાગ્રતમય અવસ્થામાં વહે છે ત્યાં આપણે ભક્ત છીએ. આ ભક્ત અને અભક્તનો ભાવ આપણે સતત સાથે જ રહેતા હોઈએ છીએ આપણા કર્મમાં, દૈનિક દિનચર્યામાં. ખૂબ સૂક્ષ્મ વાત છે. એ રાવણ એટલે આમ 10 માથાનો રામાયણ નહીં. આપણા જીવનમાં જ્યાં જાગ્રતમય અવસ્થામાં ભાવ વહે છે ત્યાં આપણે ભક્ત છીએ. જ્યાં ભાવ અજાગ્રત નો અર્થ એમ થાય સાઈન નથી કરતો. વળી પાછું આપણે આગળ સમજીએ. અહંકારના કે મદના અભિમાનમાં જે ચૂર બને છે, તેનો જ્ઞાનનો જે વિચાર છે એ ઢંકાઈ જાય છે. એ ઢંકાઈ જવાના કારણે ક્રોધ કરી બેસે છે, ઈર્ષા કરી બેસે છે. એ ઈર્ષામાં અહીં અદેખાઈ સુધી પહોંચી જાય અને સંઘર્ષ સુધી પહોંચી જાય, બીજાને હત્યા સુધી પહોંચી જાય. એ અજાગ્રતમય અવસ્થામાં વહેલો એનો ભાવ, ખાલી સંપત્તિ દેખાણી, એને જીવન ન બતાવવું, ચૈતન્ય ન બતાવવું. ભાવ એટલે પ્રેમ. એટલે અહીંયા માણસ રાક્ષસ બને છે, અને આ જ્યાં જાગ્રતમય અવસ્થા કુબેર છે તો દેવનો દેવ જ રહ્યો. કુબેર છે એના ભાઈને એને ઝઘડીને કાઢી મૂક્યો તો કુબેર તો દેવ જ રહ્યો. એનો અર્થ એમ થાય દેવ સંઘર્ષ નથી કરતો, દેવ સમયની રાહ જોવે. જાગ્રત પુરુષ છે એ સમયની રાહ જોવે. અને જ્યાં ભક્ત માંગે, એક તો પેલી માંગવાની ભૂલ કરે ભક્ત ઈશ્વર પાસે ભક્તિ સિવાય. આ શાસ્ત્રોની કથાઓને જોજો આમ ખ્યાલથી, આ દ્રષ્ટિથી કે પરમ ભક્તોએ કેવળ ભક્તિ માંગી છે. શું ખબર આપણને કે આપણે કેટલું, આપણું જે આ અંતસ્કરણ છે કેટલું અજાગ્રતમય અવસ્થામાં છે. સામે ભગવાન છે, માંગીએ કે મને સમાજ સેવાનું વરદાન આપ ને, મને અતિ સંપત્તિ આપ ને, મારું એટલું બધું નામ કરી નાખીને મારા બધું દેશ ને દુનિયા સરખી કરી. આપણને કેવી રીતે ખબર પડે કે આપણે સંપૂર્ણ જાગ્રત થઈ ગયા છે, આપણે સંપૂર્ણ જ્ઞાનથી પૂર્ણ થઈ ગયા છે? ઈશ્વર પાસે ભક્તિ માંગી એનો અર્થ એમ થાય છે કે ઈશ્વર પાસે સાધકે જાગૃતિ માંગી. ભવંતી ભાવ, ગીતા તો કહે છે કે ભાવો બધા મારામાંથી ઉત્પન્ન થાય. માણસ જીવે ત્યાં સુધી એનામાંથી ભાવ નીકળતો જ રહે છે. એ કે માણસની કમાલ નથી, એ તો આત્માની કમાલ છે, ઈશ્વરત્વની કમાલ છે. આપણને એમ થાય કે મારામાંથી સારો ભાવ, એવો નહીં. એ તો ચૈતન્યમાંથી ભાવ આવે છે. પછી ભાવને કઈ બાજુ મોડીએ એના ઉપરથી આપણું વ્યક્તિત્વ નક્કી થાય છે. અને જ્યાં સુધી ભક્તનો સારો એવો ભાવ વહે ત્યારે ભક્ત છીએ. અને સારો એવો ભાવ એક થોડોક વાર ઈર્ષામાં ખંડિત થયો, દ્વેષમાં ખંડિત થયો, અદેખાઈમાં ખંડિત થયો, આ ભક્ત બાજુ રસ્તો જતો હોય તરત જ અહીંથી પકડીને દાનોમાં આવ્યો છે, રાક્ષસમાં. આ તો મૂળ ભાવની જ તો વાત છે ને. શાસ્ત્રો એટલું બધું આપણને છૂટું પાડીને આપ્યું છે. છતાંય તમે જુઓ કે જ્યાં રાક્ષસ માંગવાની ભૂલ કરી બેસે છે અને માંગે છે, અને એને પ્રાપ્ત કરેલા ફળના આધારે એને જે સંપત્તિ મેળવે છે, નામનાની હોય, ધનની હોય, એષણાની હોય, જે સંપત્તિ તે મેળવે છે તેના ઉપરથી તેનો કેવો ઉપયોગ કરે છે એના ઉપરથી પણ આપણે એની તારવણી કાઢી શકીએ છીએ કે આને જયારે ભક્તિ કરી હતી ત્યારે ભક્ત ભાવે કરી હતી, એટલે કે અજાગ્રતમય અવસ્થામાં કરી હતી કે જાગ્રતમય અવસ્થામાં કરી હતી. આપણે મેળવેલી સંપત્તિમાં કંઈ પણ હોઈ શકે. આપણને બહુ સારા ગમતા એવા કપડા હોય, રંગીન, એ આપણી પાસે જે હોય એ આપણી સંપત્તિ. કેટલા રાગયુક્ત આપણે હોઈએ છીએ. ધ્યાન દેજો, રાક્ષસોએ માંગ્યું
હાલોમાં એક બીજી વાત, આપણને એમ થાય કે આશ્રમો, આ ધર્મસ્થાનો આપણને શું આપે છે? આપણી બધાની નજરમાં ભક્તિનો ભાવ જગાડે છે. આ દર્શનથી, આ દર્શન આપણને આ આધ્યાત્મિક સ્થળોમાં જોવા મળે છે. આપણને એમ થાય ઈશ્વર ક્યાં? બસ આ દેખાય ત્યાં જ ઈશ્વર જોઈ શકીએ. કોઈ જ્ઞાન નથી, કોઈ વૈરાગ્ય નથી, કઈ નથી, કેવળ ભાવ છે. જ્યાં ભાવ છે એ ઈશ્વર છે. આ જગત આપણને ભક્તિ કરવા માટે જ મળ્યું છે, જો જોઈ શકીએ. પણ જયારે ભાવ અજાગ્રતમય અવસ્થામાં રહે છે ને, ત્યારે વૃત્તિ આપણી પેલા તો સંપત્તિ આપણે મેળવીએ ઈશ્વર પાસેથી, જે આપણે માંગ્યું આપણે મેળવ્યું. અને સમજવાનું કે આપણે એમ માંગી બેસીએ ભગવાન પાસે કે ભાઈ દાખલા તરીકે એવું માંગવું જોઈએ, પણ આ તો મારા અર્થઘટનમાં હું કહું છું કે મારા દીકરાના લગ્ન ઈશ્વર તો કરી જ દેજે, કરી જ દેજે, કરી જ દેજે. ઈશ્વર પાસે આપણે માંગ્યું. અને આપણે કયા ઈશ્વર પાસે માંગીએ? જેને વર્ષોથી ભજતા હોય એની પાસે જ માંગીએ ને ભાઈ. આપણે કયા બેંકમાં પૈસા લેવા જઈએ? આપણા જે બેંકમાં આપણા પૈસા જે ખાતામાં જમા હોય એમાં જ લેવા જઈએ ને. એટલે આપણે ઈ ભગવાન પાસે જ માંગતા હોય ને, જેની સાથે આપણો આંતરિકતાનો તાર જોડાયેલો હોય. સીધી જ વાત ને. એટલે ભગવાન પાસે માંગીએ અને માંગ્યા પછી મેળવીએ, અને મેળ્યા પછી જો પાછું એનું દુઃખ આપે એટલે સમજવાનું કે અજાગ્રત વ્યવસ્થામાં મંગાઈ ગયું છે. પછી હવે બીજી ઘટના, રાક્ષસોને એટલું બધું ઈશ્વરે આપ્યું, એવું બળ આપ્યું, એવું તાકાત આપી, એવી સત્તા સંપત્તિ આપી. પછી ઈશ્વરે જોયું કે આ તો સાવ ગલત ઉપયોગ કરે છે. એટલે વળી પાછો ઈશ્વર ધરાધામ ઉપર આવે, અવતાર લઈને આવે ભક્ત માટે. આપણે એમ કહીએ કે ભાઈ સાધુજનો માટે, રાક્ષસ માટે ઈશ્વર જ આવે છે. ઈશ્વરે ભક્તએ જે માંગ્યું છે, માંગવાની તો ભક્ત ભૂલ કરી જ બેઠો છે. માંગ્યા પછી એની પાસે જે મળી ગયું છે એનો દુરુપયોગ કરવાની ભૂલ કરી જ બેઠો છે. ત્યારે ઈશ્વર બીજી કૃપા કરવા માટે અવતાર લે છે કે ઈ ભક્તને જે સંપત્તિ મળી છે એના આધારે જે વ્યસની બન્યો છે, દુરાસારી બન્યો છે, દુરાગ્રહી બન્યો છે, ક્રોધી બન્યો છે, ઈર્ષાળુ બન્યો છે. એટલે એમાં દુઃખ પેલા તો કોને હોય? આપણે ઈર્ષાળુ હોઈએ, અતિશય દંભી હોઈએ, વ્યસન વાળા હોઈએ, દુરાસારી હોઈએ, વ્યભિચારી, પેલું દુઃખ કોને હોય? વ્યક્તિને પોતાને હોય ને. એટલે ઈશ્વર બીજી કરુણા કરે, ઈ ભક્તના જીવનમાં ઈ મળતી પીડાને હરી લેવા માટે ઈશ્વર અવતાર ધારણ કરે. અને જોઈએ આપણે શાસ્ત્રોમાં કે ઈશ્વર ઈ રાક્ષસને મારે અને માર્યા પછી એવો એક દાખલો બતાવો કે ઈશ્વરે ઈ રાક્ષસને નરકમાં નાખ્યો. નકર વધારે પાપ રાક્ષસે કર્યા આપણને બતાવે છે શાસ્ત્રોમાં. એની વાહે બીજું કેટલું હાર્દ એમ. તો પછી આ કોના માટે નરક બનાવ્યા? આપણા માટે. એટલું બધું પાપ કરી બેસે, ઈશ્વરે આપેલી સંપત્તિથી ઈશ્વરે માંગવાની ભૂલી, ભક્તએ કરી. ઈશ્વરે કરુણાવસ્થની તો તમે એવા માતા સપિતા, તમે એવા, એ તો માતૃત્વ પિતૃત્વ રૂપે હોય છે. કરુણાવસ્થને ઈશ્વર આપે ભક્તને કે ભાઈ ઈશ્વરને એમ થાય કે ભાઈ થોડુંક માની લે તો એમાંથી સંતોષ થાય ને આગળ વધે. એ પછી આપણે ઈશ્વર કવ એટલે બધા અર્થે લાગુ પડે. બાળકોને એના માતા પિતા હોય, શિષ્યોને એના સદગુરુ હોય, ભક્તને પોતાનો ભગવાન હોય, બધા જ અર્થે લાગુ પડે. પણ ઈશ્વર રાક્ષસને મારે, દૈત્યને મારે, માર્યા પછી મોક્ષ આપે, પોતાનું ધામ આપે, એનો અર્થ શું થાય? પેલો તો અર્થ એ જ થાય કે નરક બનાવ્યું ન હોય. અને બીજો એનો અર્થ એ થાય કે ભક્તએ તપશ્ચર્યા કરીને, એટલે કે સતત પ્રયત્ન કરીને જે મેળવી સંપત્તિ ઈશ્વર પાસે માંગીને એને માંગવામાં તો ભૂલ થઈ છે, પણ હવે એને સતત પીડા આપીને મારે ઈશ્વર કે બીજી ભૂલ ન કરવી જોઈએ. એટલે વળી એ સંપત્તિને હરી લેવા માટે, એના નિજ સ્વરૂપ સુધી, એના મૂળ સ્વરૂપ સુધી પકડવા માટે એ વ્યક્તિનો વિધ્વંસ કરે, એને મોક્ષ સુધી પહોંચાડે. એટલે કે એને પોતાનું નિજ ધામ આપે, પરમધામ આપે. તો હવે કરવાનું શું? આ જાગ્રત ને અજાગ્રત અવસ્થાનો જ તફાવત છે. યાદ રાખજો. આપણે અત્યારે વર્તમાન સમયમાં આપણે જ્યાં છીએ ત્યાં એમાં જોવાનું છે. જે ઈશ્વર પાસે આપણે અને ઈશ્વર એટલે શું? હવે 4-5 દિવસ પહેલા ચર્ચા કરતા હતા કે વિચાર આવ્યો કે ઈશ્વર એટલે શું? આપણે ઈશ્વર કોને કેવો જોઈએ? બહુ આમ સ્પષ્ટ વિચાર આવ્યો. અને આપણે બધા જીવનને અડશે, મને એવું સમજાય ત્યાં સુધી લગભગ હરેક વ્યક્તિને વળતું છે.
ઈશ્વર એટલે કોણ? કે હરેક વ્યક્તિ, દરેક વ્યક્તિ કહો એટલે બધા પોતાના વ્યક્તિત્વને જોજો. દરેક વ્યક્તિ પોતાના જીવનની યાત્રામાં જે ઈચ્છા કરતો હોય, જે માંગતો હોય, જેની વગર તલપાપડ થતો હોય, જેને શોધતો હોય, એ પછી મહિનાનો યંત્ર હોય કે વર્ષોનો એનો યાત્રા હોય કે પછી જન્મો જન્મની ભલે યાત્રા હોય. આપણે એક જીવનની વાત કરીએ, આગલા જન્મની નહીં. એટલે કેટલાય વર્ષથી કંઈક એને શરીક વસ્તુની પાર જવા માટે કંઈક શોધતો હોય. દાખલા તરીકે ન્યૂટન ગુરુત્વાકર્ષણનો નિયમ શોધતો હોય, નિકોલા ટેસ્લા ગોલોકની ખોજમાં એની 1000 વખતના રિસર્ચ કરતો હોય અને એમાં એને સિદ્ધાંત ન મળતો હોય. આપણા ઘરમાં કઈ ખોવાઈ ગયેલી વસ્તુ હોય, અતિ બહુ મૂલ્યવાન હોય અને આપણે શોધતા હોય, મળતી ન હોય. અથવા તો આપણા ઘરમાંથી દેણું થઈ ગયું છે, કમાવાનું એક પણ સંસાધન નથી, એક પણ નોકરી નથી, છોકરા કામ કરી શકે એમ નથી, કોઈ રસ્તો નથી, દેણું થઈ ગયું છે અને આપણે દય જ દેવા છે બધા પૈસા. કોઈ સહાય પણ કરી, આપણે એવો ઘણોય કાળ વિતાવ્યો હોય, એ ઉકળાટમાં, એ પીડામાં, એ સમસ્યામાં ઘણોય કાળ વિતાવ્યો હોય, આપણને કઈ રસ્તો મળતો ન હોય. એમ હરેક વ્યક્તિ કંઈક નું કંઈક ગોતતો હોય, શોધતો હોય. એમાં અચાનક એક દિવસ રસ્તો થઈ આવે, એ પછી જે છે શોધતો હોય. વૈજ્ઞાનિક પોતાનો નિયમ શોધતો હોય, ઘરે ખોવાઈ ગયેલી કોઈ આપણી બહુ મૂલ્યવાન વસ્તુ શોધતા હોય, અથવા તો જીવનના કંઈક માર્ગો શોધતા હોય, કંઈ પણ શોધતા હોય. વ્યાકરણ ભણતો હોય તો વ્યાકરણના સિદ્ધાંતોને શોધતો હોય. એમાં એને અચાનક મળી આવે અને આખો જીવનનો આમ પાર થઈ ગયેલો રસ્તો એને સ્પષ્ટ દ્રષ્ટિથી બતાય અને એને એવો ભાવ થઈ જાય, ઓહો, આ રસ્તો હતો જ નહીં, આ તો ઈશ્વરે મારા પર કૃપા કરી, એ પણ આપણને સ્પષ્ટ બતાતું હોય કે આ ઈશ્વરે કૃપા કરીને એટલે જ મને રસ્તો સૂજો, નકર આનો કોઈ આરો હતો જ નહીં. આનો એક જ રસ્તો હતો કે હું આત્મઘાત કરી લઉં. એટલો બધો વિહવળ થઈ ગયો હોય, આમ વિસ્મય થઈ ગયો હોય, એમાં અચાનક રસ્તો મળી આવે અને આપણા હૃદયમાં જે ભાવ જાગૃત થઈ જાય એ સમયે કે હે ઈશ્વર, આ તે કર્યું, આ કેવળ તારી કૃપા છે. મને આ જીવનના આટલા ઉત્તમ પદ સુધી લાવવાનો બીજો મારો કોઈ પ્રયાસ ત્યાં થતો જ નહીં. હું મારી ઈચ્છાને રોકી શકું એમ હતો જ નહીં. મને તે અતિશય કૃપા કરીને ઊંચામાં ઊંચું પદ આપ્યું છે. એવો ભાવ જે હૃદયમાં આમ સલોસલ સલકાવા લાગે અને એ ભાવમાંથી પછી આપણે જે બોલીએ, હે કૃષ્ણ, હે રામ, હે માતાજી, હે અલ્લાહ, હે ઈસુ, જે બોલીએ, પણ એ જે ભાવમાંથી નામ નીકળે છે ને, એ નામ પછી ગમે ઈશ્વરનું હોય, એ ભાવ વહ્યો ને એ ઈશ્વર છે. પ્રશ્ન એ તો ઈશ્વર કોણ? એ કોઈ ભુવા હોય, એ કોઈ એની સમસ્યા માટે દાણા નાખતો હોય ઘણા સમયથી અને એમાં એને મળી આવે ને એને થઈ જાય, હે માતાજી, આ તે કર્યું. એ પછી માતાજીનું તો ખાલી નામ છે, પણ જે અંદરનો જે ભાવ જોડાઈ જવો એ ઈશ્વર છે. એ ભાવ છે તે સતત જાગ્રતમય અવસ્થામાં વહેતો રહે, માંગવામાં નહીં અને ભજવામાં. એ ભક્ત છે. આપણે માંગીએ, ઈશ્વર આપે છે. રાવણને આપ્યું છે, આપણને કેમ ના આપે? હિરણ્યકશિપુને આપ્યું છે, આપણને કેમ? બધાને આપે છે ઈશ્વર. પણ શાસ્ત્રો, આ સંતો એમ કહેવા માંગે છે કે માંગવાની ભૂલ કરતા ને ઈશ્વર જાણે છે. કેવળ આને ભજતા રહ્યો ભાવથી. કરવાનું ખાલી એટલું જ છે કે છતાંય સતત ભૂલો થતી જ રહેવાની છે. માણસ માત્ર ભૂલને પાત્ર. યાદ રાખજો, ગમે એવું મહાન કેમ ન હોય, કારણ કે આ ત્રણેય ગુણો ઉપર નીચે સતત થયા કરતા હોય છે. સત્વર જ તમ. ગીતાએ સિદ્ધાંત આપ્યો છે, ન ત્વેવાહમ ધાતુ નાસમ ન ત્વમ નેમી જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વૈ મતઃ પરમ. એટલે કે એવું ક્યારેય ન હતું કે આવું પેલા ન હતું, આવું પછી નહીં હોય, આવું અત્યારે છે. આવું સતત રહેવાનું છે. એટલે કે માણસ ભૂલ કરતો જ રહેવાનો છે. શું કામ? કારણ કે પ્રકૃતિ પરિવર્તન થાય, જગતમાં નવું આવે, જીવનમાં નવું આવે, આપણી ઉંમરને કારણે નવું જણાય, આપણા અનુભવોને કારણે નવું જણાય. સતત પરિવર્તન રહેવાનું છે. જ્યાં નવીનતા આવે છે તેને શીખવા સમજવામાં આપણે ભૂલ થવાની જ છે. કેવળ ને કેવળ એટલું કરવાનું છે ભક્ત બની રહેવા માટે. સાધના દ્વારા, વિવેક દ્વારા, શાસ્ત્રોના અધ્યયન દ્વારા
આપણા કર્મની અંદર, આપણા ભાવની અંદર જાગ્રતમય અવસ્થાથી રહેવાનો પ્રયાસ કરવાનો છે. ફરી એકવાર કહું, કરવાનું કેટલું છે? જાગ્રતમય અવસ્થામાં રહેવાનો સતતનો પ્રયાસ કરવાનો છે. અને એના માટેના શું કહેવાય, બેસ્ટ સંસાધનો સત્સંગ, ધ્યાન, શાસ્ત્રોનું અધ્યયન. પછી આપણા ગામનું નાનું એવું મંદિર હોય ને તો હાવડે લઈને વાળવા વહી જવું નવરાય હોય તો ઈ આ વિવેકને, આ જાગૃતમય અવસ્થાને જાગૃત કરવાના બધા એના આધારો છે. પછી આપણો જા ભાવ વહેતો હોય, આપણા ગુરુ આશ્રમ પ્રત્યે વહેતો હોય તો આપણે ભલે 5 કિલોમીટર આગળ જતા હોઈએ. અને ઓલી વાત તો હું ઘણી વાર કહું, પણ એ તો આમ જ્ઞાન લેવલની વાત છે કે ભાઈ કેમ દ્વારકા ગયા 2 જણા ભગવાનના દર્શન કરવા માટે. ભગવાને પૂછ્યું, એટલે કયું ગામ? તો કે ભાઈ એ તો અખ્તરિયા અમારું ગામ. તો ભગવાન કે અખ્તરિયા તો કોઈ દી ભાડ્યા નહીં કે ભગવાન એમ કીધું કે હું તો અખ્તરિયા છું, ત્યાં કેમ આવતો નથી? એ તો એક અલગ લેવલની વાત છે. પણ વાત એમ છે કે આપણો જ્યાં ભાવ વહેતો હોય તે જાગૃતમય અવસ્થા, પ્રયાસ. હા, પ્રયાસ એવા અક્ષરનો પ્રયોગ કર્યો, અર્થ એમ થાય આપણે ઘણું એવી મહેનત કરી દે કે આપણે ભૂલ થવી જ ન જોઈએ. અને કોણ એવું ઈચ્છે કે આપણે ભૂલ થઈ જવી જોઈએ? કોઈ ન ઈચ્છે. કોણ એવું ઈચ્છતું હોય કે મારાથી ભૂલ થઈ જવી જોઈએ? ન, બેસ્ટ બનાવવાનો પ્રયાસ હોય એમાં ભૂલ થતી હોય. અને એટલા માટે જ આપણે જોઈએ છે શાસ્ત્રોમાં કે શિવજીએ આપેલા વરદાનમાં, જે રાક્ષસને શિવજીએ વરદાન આપ્યું હોય અને એ રાક્ષસ અતિશય પ્રજાને પીડવા લાગ્યો હોય અને ભગવાન વિષ્ણુએ અવતાર લીધો હોય, પછી ભગવાન વિષ્ણુ રાક્ષસને મારવા જાય ને તો ભગવાન શિવ રાક્ષસને મારવા નથી જતા, વિષ્ણુ નામે બાણ છોડાવવાના આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખો છે. સામે સામે ભક્ત માટે ભગવાન નડ્યાના દાખલા છે. એ શું બતાવે છે? માંગવામાં ભૂલ થતી રહેવાની છે, જીવનમાં ભૂલ થતી રહેવાની છે, જાગૃત રહેવાનો પ્રયાસ કરવાનો છે. અતિશય પ્રજાને પીડા આપે છે, ભગવાન વિષ્ણુ મારવા માટે જાય છે અને ભગવાન શિવ રાક્ષસને નહીં મારવા દેવા માટે ભગવાન શિવ સામે યુદ્ધ કરે છે. કેટલા એવા દાખલા છે. અને ઘણી વખત તો એવું રહ્યું છે કે મોટા ભાગે ઈશ્વર, જેને પરમ સત્ય કહે છે, દેવતાનો પક્ષ છોડીને દાનવના પક્ષમાં રહીને યુદ્ધ કર્યાના દાખલાઓ છે શાસ્ત્રોમાં. એ શું કહેવા માંગે છે કે જાગૃત વ્યક્તિઓથી આવી ભૂલ થવાની છે. એટલે આપણે એવું કઈ બી નથી જવાનું કે આપણે આમ નાના છીએ ને આપણે એવું ન હોય. આપણે બધા ઉચ્ચ કોટીના જ મનુષ્યો છીએ. આપણા બધા ભાવ વહે છે ને ઈશ્વરમાંથી જ વહે છે. કેવળ ને કેવળ જાગૃત રહી અને ઉત્તમ દિશા સાથે એને વહેતો રાખવાનો છે. એટલે આપણે ભક્ત છીએ. અને જ્યાં આપણે ભક્ત છીએ તો આપણા માટે ભગવાન છે. વળી બીજો સિદ્ધાંત જુઓ, જો આપણે ભક્ત છીએ, આપણામાંથી જાગૃતમય અવસ્થામાં રહેવાનો પ્રયાસ કરીએ છીએ, ભક્ત છીએ, તો આપણા માટે આપણું ભગવાન છે. રાક્ષસે અજાગ્રતમય અવસ્થામાં એ ભાવને વહેવડાવવાનો પ્રયાસ કર્યો તો એના માટે એનો ઈશ્વર રહ્યો છે, એનો પિતા બનીને, એની માતા બનીને, ક્યારેક ક્યારેક તો આપણને એવું દેખાય એના ગુરુ બનીને કે ભાઈ હજી સુધરી જશે, હજી જાગૃત થઈ જશે, હજી સમજી જાય છે. બહુ નજીક આપણે આવીએ. ઘણી વખત માતા પિતા એવો પ્રયાસ કરતા હોય પોતાના પુત્ર માટે. એ શું કહેવા માંગે છે કે ઈશ્વરનો સતત પ્રયાસ એવો હોય કે આને ભલે માંગવામાં ભૂલ કરી, આને ભલે મેં આપ્યું, હજી ભલે ભોગવવામાં ભૂલ કરે, પણ હજી સુધરશે, હજી સુધરશે, હજી જાગૃત થશે, હજી જાગૃત થશે. અને સંતો મહાપુરુષો ત્યાં સુધી આવ્યા છે કે રાક્ષસોને, અંગુલીમાલને એને પોતાનો શિષ્ય બનાવ્યો અને સાધુ બનાવ્યો. વાલિયા લૂંટારાને વાલ્મીકી બનાવ્યો, જેસલ લૂંટારાને જેસલ પીર બનાવ્યો. એ શું કહેવા માંગે છે? આપણા માટે બહુ જ સરળ બનાવે છે આ મહાપુરુષોના દ્રષ્ટાંતો જીવન ચરિત્ર. ફરીવાર કહું, ઈશ્વર ક્રિયાથી નહીં, ક્રિયા પાછળના ભાવમાં જ મળે છે. અને ભાવ તો બેયને વહે છે, કેવળ જાગૃતમય અવસ્થાનો ભાવ. એ જે આપણો રાખવાનો. અને હજી વળી પાછું નવું છું, આપણો પ્રયાસ જે છે ને એ જ ભક્તિ છે. ફરીવાર કહું, આપણો જે પ્રયાસ છે ને એને મેળવવાનો, એને પ્રાપ્ત કરવાનો, એને સમજવાનો, એને આંબવાનો, એના માટે આપણા શરીરમાંથી પરસેવો પાડવાનો, રાત દિવસનો ઉજાગરો, જે આપણે કહીએ તે, એના માટે મગજને મથવાનો, જે હોય તે, એ જે પ્રયાસ છે ને એ જ ભક્તિ છે.
એ માણસને તારે છે. ક્યારેય એવું નથી કીધું કે તું ભક્ત મારી રાહે રહેજે, હું તને બધું આપી દઈશ, હું તને આપી જ દઈશ બધું, પણ કેવળ ને કેવળ કર્મ કરતું. ગીતા સતત કર્મ કર, ભાવ સાથે કર, ભાવ સાથે કર, જાગૃતમય અવસ્થામાં કર. જાગૃતિ રાખવા માટે સત્વગુણનો આશ્રય, સત્વગુણનો આશ્રય લેવા માટે આ બધા તપશ્ચર્યા, મૌન, સાધના, દાન, સેવા, સંકીર્તન, આ બધા એના પગથિયા. એટલું સ્પષ્ટ. એવું ક્યારે નથી થઈ જવું કે હવે આપણે ભક્ત થઈ ગયા એટલે ભૂલ નહીં થાય. નહીં, પ્રકૃતિ પરિવર્તનશીલ છે, નવું આવતું રહેશે, જીવન બદલતું રહેશે, અનુભવો બદલતા રહેશે, આજુબાજુનો સમાજ બદલતો રહેશે, સમય બદલતો રહેશે, બદલતું રહેશે એટલે કઈક નવું આવશે. નવું આવશે એમાં ઈશ્વરત્વનો ભાવ પ્રગટ કરવા માટે, એને સમજવા માટે આપણે જાગૃતમય અવસ્થામાં રહેવું પડશે, પ્રયાસ કરવો પડશે. એટલે એટલું જ કરવા માટે આ સેવા, આ સત્સંગ, આપણે શું કરીએ છીએ 24 કલાકમાં, કેવો ભાવ, કેટલો સમય રહે છે, કેટલા લોકો પ્રત્યે દુરાગ્રહ રહે છે, ઈર્ષા રહે છે, કોકના પ્રત્યે કેટલું ખરાબ બોલાઈ જાય છે, ભલે અજાગ્રતમય અવસ્થામાં. એટલી ઘણી આપણે ભક્ત નહોતા. સમજે? જેટલી ઘણી ઈર્ષા આવી, જેટલી ઘણી દ્વેષ આવ્યો, જેટલી ઘણી આપણને આપણી સંપત્તિ દુઃખ આપ્યું ને એટલી ઘણી સમજવાનું આપણે એટલી ઘણી ભક્ત નહોતા. કોઈ કે સીધા કીધેલા વેણનું પણ આપણે અવળું અર્થઘટન કર્યું, આપણે ભક્ત મટી ગયા. કોઈ કે અવળા કીધેલા વાતનું જો અવળું અર્થઘટન કર્યું તોય આપણે ભક્ત મટી ગયા. કોઈ કે ખરાબ કીધેલી વાત, અવળી કીધેલી વાતને સવળું અર્થઘટન કર્યું ને તો આપણે ભક્ત બની ગયા. આપણે ભક્ત હતા નહીં બિલકુલ. કોઈ કે અવળી વાત કીધી, કોઈ કે ખરાબ વાત કીધી ને એનું અર્થઘટન સીધું ભાવથી કરી લીધું, આપણે ભક્ત હતા ને આપણે ભક્ત બની ગયા. શું કામ? આપણા માથે આપણા સદગુરુએ આપેલો વિવેક છે ને, એને મેં અત્યારે યાદ રાખીને રાખ્યો છે. મારે આવું ન બોલાય, ઈ ભલે બોલે. આપણે ભક્ત. એક પણ વ્યક્તિ પ્રત્યે દુરાગ્રહ છે, આપણને એવું લાગે છે કે સાઈન ભૂલ કરે છે, તો સમજવાનું હજી ભક્તમાં કઈક ખરું છે. અને એવું ન હોય તો ભગવાન રાક્ષસને મારી નરકમાં નાખવા જોઈએ, પોતાનું ધામ ન આપવા જોઈએ. દેવતાઓના પક્ષ છોડીને દાનવોના પક્ષ જો રહ્યા હોય તો એનો અર્થ એમ થતો હોય કે દાનવ મતલબ જે વધારે ભૂલ કરે છે, અજાગ્રતમય અવસ્થામાં વધારે સમય રહેવા, આમ જાગીને જોતો નથી, પ્રેમને સમજી શકતો નથી, દાનવ, ઈ રાક્ષસ. છતાંય ઈશ્વર એને નરક નથી આપતો. આ ભક્તિ, આ ઈશ્વર એટલું નજીક, એટલું સ્પષ્ટ સમજાય તેમ. ભક્તિ કેવું ભાવની ભૂખી, જુગ જુગથી હું વાટું જોતી. આપણો અંતરાત્મા કઈક એવા ઉત્તમ અવસ્થાને પામવા માટે જે તલપે છે ને, એ આ છે. જુગો જુગથી હું વાટું જોતી, જોત જોતામાં મને મળી ગયા મહાસાગરના મોતિયા, ભાવ મળી ગયો. મીરા કે મને પ્રેમ મળી ગયો, નરસિંહ કે મને કાનો મળી ગયો, મને વાલો મળી ગયો. સુલભા દેવીની ઓલી કેળાની સાલ ખાવા વાલો આવી જતો હોય, સુલભા દેવીને ત્યાં ઈશ્વર મળી ગઈ. દ્રૌપદીને ત્યાં ઈશ્વર કૃષ્ણ વ્યક્તિ રૂપે નથી આવ્યો, સાડી બનીને આવી ગયો. કૃષ્ણ સાડી બની ગયો. કેવા એમ જ માગે છે, તારો જો ઉત્તમ પ્રકારનો ભાવ ને એમાં તારી જાગૃતમય અવસ્થા, તું જો ભક્ત બન્યો તો હું ઉભો છું ભગવાન જોડે. જો કોઈ વ્યક્તિ પ્રત્યે દુરાગ્રહ આપણને રહે છે, લાગે છે, તો સમજવાનું ઈ અત્યારે અજાગ્રતમય અવસ્થામાં છે. તું જાગ્રતમય અવસ્થામાં છો તો તું તારો ભક્તિનું પદ, તારા ભક્તનું પદને સંભાળી લે. ભલે ઈ અજાગ્રત રહ્યો, તું જાગ્રત રહી જાય. મહાભારતની પેલી રાજસભા આપણને ઈ જ સમજાવે છે કે તમે વર્તમાન પરિસ્થિતિમાં કેટલા જાગૃત રહ્યા તો તમે ભક્ત બની શક્યા. બાકી ઘટના પરિસ્થિતિઓ હજારો વર્ષોથી ઘટે છે અને ઘટતી જ રહેવાની છે, એ કોઈ દિવસ બંધ થતી નથી. પણ ઘટના પરિસ્થિતિમાં તમે શું વિચાર લાવ્યા, એ વિચાર ઉપરથી તમે શું નિર્ણય ઉપર ગયા, અને નિર્ણય કરીને પછી તમે તમારા કર્મમાં કેટલું ઉતાર્યું, એના ઉપરથી આપણે ભક્ત બન્યા. કર્ણ મહાન જ માણસ, પણ ત્યારે જોઈને એનો વિરોધ કર્યો હોત ને તો મહાન ભક્ત જ હોત. હજી એ મહાન જ ભક્ત છે, આપણને કોઈ તકલીફ નથી.
પણ આ વાત એ છે કે આપણી વર્તમાન સમયે બની રહેલી પરિસ્થિતિઓ, ઘટનાઓમાં આપણે કેવા નિર્ણયો સુધી જઈએ છીએ. અને કદાચ આપણે સમજી લઈએ કે આપણી સાથે કોઈ ન રહે, દ્રૌપદી સાથે કોઈ નહોતું ત્યારે, પણ એનો અર્થ એમ નહોતો કે તમારામાં જો ભક્તનો ભાવ જાગૃત થયો તો ભગવાન નહોતો. પોતાના હતા એ નહોતા ત્યારે. તો ઘણી વખત સમસ્યાઓ એવી હોય, આપણી વાતને કોઈ સમજી શકે એમ ન હોય, તો ત્યારે એવું નથી કે તમે કોઈ સમજતા નથી તો મારે હું ગમે એમ કરી નાખું. નહીં, તમારામાં જાગૃતિ આવી છે તો તમારામાં એમ ઈશ્વર આવ્યો છે. એની જાગૃતિને ઈશ્વરિત્વના ભાવ સાથે લગાડેલો રાખો. તમે ભક્ત બની રહ્યા તો તમારા માટે ઈશ્વર પ્રગટ છે. એ પછી સાડી રૂપે આવી જાય છે. કેટલું સ્પષ્ટ થઈ જાય. મીરાને સાંભળ્યો પોતાના સ્વરૂપમાં સમાવી લઈ શું કહેવા માંગે. કૃષ્ણને આસક્તિ વિશે નહીં. એને તો કોણ પારક્યા હોય ભાઈ. ક્યારેય એને જ્ઞાત જાત જોઈ નથી. આપણે જોઈએ છીએ ને, એને નાત જાત ક્યારેય નથી જોઈ. એને કોણ પારક્યું હોય? એને તો ઈ જે ભક્તિ કરે, જે ભાવથી વહે, જે જાગૃતમય અવસ્થામાં રહે, ઈ મારો ભક્ત. તે યથા મામ પ્રપદ્યન્તે તાનસ તથૈવ ભજામ્યહમ. બસ તારો ઉત્તમ ભાવ હોવો જોઈએ, ઉત્તમ નિર્ણય હોવો જોઈએ અને ઉત્તમ તારું કર્મ હોવું જોઈએ. ભૂલ થઈ તો ભલે થઈ, જાગૃત બન્યો તો ભૂલનો પસ્તાવો, બની શકે તો તરત જ એની માફી માંગવાની આપણી આદત, જે આપણો ભક્તનો જ ભાવ. અજાગ્રતમાં આપણે બોલી ગયા, ગમે તેમ થઈ ગયું, પ્રયાસ નહોતો પણ થઈ ગયું. આપણે એટલી ઘણી અભક્ત થઈ ગયા અને આપણે સાધનામાં ગયા, આપણે માળામાં ગયા, આપણે ધ્યાનમાં ગયા, આપણે કોઈ સારા એવા વાતાવરણમાં ગયા ને અચાનક લાઈટ થઈ ગઈ. ચાલો મનમાં દુખે છે શું? આને ખબર પડી કે આ તો અલ્યા આમ નહોતું કેવાનું, એટલું આમ ટોસડું વેણ બોલાઈ ગયું. એની સીધી વાતનું આપણે અર્થઘટન કર્યું, આમ મૂંગા મોઢે આડો રૂમાલ રાખીને દાંત કાઢી લીધા. એટલી ઘણી ભક્ત મટી ગયા. જઈને આપણે માફી ઉપાય આપો. અજાગ્રતમય અવસ્થા આપણે પાછા ભક્ત બની ગયા. ભક્તિ એટલે શું? જે સમયે, વર્તમાન સમયે, દિવસ ધ્યાનમાં બેસવા ગયા આમ થાકી ગયેલો હતો, આમ ટટ્ટાર નહીં બેસાય એમ. પછી મેં કીધું આ ટટ્ટાર નહીં બેસાય તો કેમ કરશું? એટલે પછી મને તરત વિચાર આવ્યો કે અત્યારે મારા શરીરમાં કેટલી શક્તિ છે કે ભાઈ આમ ઢીલું બેસાય એમ છે. અત્યારે આમ બેસવાની શક્તિ, તાકાત નથી મારામાં. નથી તો ઈશ્વરે મારામાં આપી નહીં હોય, કાં તો મેં ગલત જગ્યાએ ઉપયોગ થઈ ગયો છે અજાગ્રતમય. ઈશ્વરે આપી નહીં એમ નહીં, પણ મારીથી અજાગ્રતમય અવસ્થામાં ગલત જગ્યાએ ઉપયોગ થઈ ગયો છે. અત્યારે શરીરમાં શક્તિ નથી રહી અને મારે ઈશ્વરની સાથે આરાધન કરવું છે. તો મેં કીધું એટલી શક્તિ વધી છે આમ ઢીલું બેહવાની, તો જ્યારે જેટલી શક્તિ વધી છે ઈશ્વરમાં લગાડી દેવી નહીં ભક્ત. સમજાય? પછી આપણે સુતા હોય ને પથારીમાં તોય ભલે ઈશ્વર ભીષ્મ બાણીની સૈયા ઉપર સુતા છે અને બિલકુલ હાથ હલાવવાની ક્ષમતા નથી રહી, જે આખી દુનિયાને ધ્રુજાવે એવો માણસ પોતાની હાથે પાણી પીવાને વેત નથી રહ્યો, અને છતાંય જેટલું જીવન વધ્યું છે, જેટલી શક્તિ વધી છે એટલી કૃષ્ણમાં લગાવી ભક્ત થઈ ગયા. વધારે માળા કરે, વધારે યાત્રા કરે, વધારે ઉપવાસ કરે એ વધારે ભક્ત મોટો નહીં. જ્યારે જેટલી ક્ષમતા, જેટલી સજાગતા, જેટલી જાગૃતિ, એટલી શક્તિ જે તે સમય ઈશ્વરકોને સતત સોંપતી રહેવી ને એ અખંડ ભક્ત. આ મહામૂલ્ય આપણને આવી રીતે સમજાય. પછી હું શાંતિથી બેઠો, મેં કીધું હવે આપણે નિરાતે બેસીએ ભાઈ, અત્યારે જેટલી શક્તિ છે એટલી તો લગાડવી જ પડે એમ છે. ઈશ્વર વગર સોનું સોનું લાગે છે. ક્યારેક એવું થાય આપણે ભૌતિકતામાંથી સુખ ન લઈ શક્યા, સાસુ સમજીને એને પ્રેમ ન કરી શક્યા. ક્યારેક આપણને એમ થાય કે વાળવા કરતા મોટી સાધના માળા છે, ધ્યાન છે, તો વાળવા પ્રત્યે આપણે દુરાગ્રહ રહીને વાળ્યું હોય કે ભાઈ ક્યાં ઝાઝા કસરું પડે છે, થાકી જવા વાળ્યું. એટલી ઘણી મને સાવણા સાથે ભક્તિ ન થઈ. એ મારી અજાગ્રતમય અવસ્થામાં ગઈ. હું જાગૃત હોત તો ત્યારે વાળવા નહીં, ભક્તિ ભાવથી કરી શકત, પણ ત્યારે હું અજાગ્રતમય અવસ્થામાં ગયો. તો જ્યાં સાધના માટે ગયો જાગૃતિ આવી, તો જયારે જેટલી શક્તિ હતી લગાડી દઈ તો આપણી ભક્તિ. અને ઈશ્વર જયારે જેટલું છે એ તથામામ પ્રપદ્યન્તે તાનસ તથૈવ ભજામ્યહમ.
તું મને તારો વિચાર સોંપી દે, તારું કર્મ સોંપી દે, તારા કર્મ ફળની તું તારું બધું જ મને સોંપી દે એટલે હું તને ઉપાડી લઉં. યોગશ્રેમ વહામ્યહમ, તારો આખો આધાર હું બની જાઉં. આપણા બધા માટે સુલભ. જેટલી, અને એવું નહીં વિચારતા કે આપણામાં એટલું બધું જ્ઞાન નથી આપ્યું તો કેમ ભક્તિ. જ્ઞાનની કમી છે, જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન લગાડી દેવું. આપણે નરસિંહ મહેતા જેવી ભક્તિ, હસોડી નીસી નહીં. જ્યારે જેટલું જ્ઞાન છે એટલું ઈશ્વરત્વને સોંપી દેવું, સોંપી દેવું મતલબ સતત ધારા રાખવી. એમ મેં કીધું ને, પ્રયાસ છે એ ભક્તિ છે. સતત જે તાલાવેલી છે, થનગનાટ છે એ ભક્તિ છે. જેટલું જ્ઞાન છે, જેટલી સમજણ છે, જે જ્ઞાતિમાં છે, જેવા પદ ઉપર છે, જ્યાં છે ત્યાં. દ્રૌપદી ને પેલી ભરી સભામાં જ ઈશ્વર મળ્યો છે, અને કાંઈ નાઈન નહોતા ઉભા રહ્યા ત્યાં. આપણે જેને સ્નાન કરીને નહોતા ઉભા રહ્યા, ત્યાં વસ્ત્રો બદલીને નહોતા ઉભા રહ્યા. અને લોકો જેને અપવિત્ર અવસ્થા ગણે છે, કદાચ એવી અવસ્થામાં હતા, પણ ઈશ્વરે કઈ જ નથી જોયું. ઈશ્વરે કેવળ અને કેવળ ભાવ જોયો છે. દ્વારકામાં પેલો કોલવો ભગત, એના માટે ભગવાન આમ મોઢું ફેરવી નાખે, એને જ્ઞાતિ નથી પૂછી. તો આપણા બધા જ માટે આ સુલભ હોય. પણ જો કે દુરાગ્રહ રહે છે, કે અજાગ્રત અવસ્થા રહે છે, કોના પ્રત્યે અઠાગ્રહ રહે છે, કે સાયન ઈ આવું કરે છે, નહીં એનામાં જાગૃતિ આવી ન હોય ને, કે જાગૃતિ આવ્યા પછી કોણ ભાઈ ખોટું કામ કરે, તાકાત નથી. તમારામાં જાગૃતિ આવી ને, તમારાથી માઇક ન મરાય. એ જાગૃતિનો ભાવ ઈશ્વર આપે છે આપણને. આપણે જ્ઞાની થઈ ગયા એમ નથી. ભવંતી ભાવ, તમારાથી મકોડો ન મારી એકાય જ્ઞાન આવ્યા પછી. આપણને એમ થાય કે આપણે અહિંસક થઈ ગયા, નહીં, જાગૃત થઈ ગયા. એ જાગૃતિનો ભાવ ઈશ્વરે આપ્યો છે. અને જે મકોડો મારે છે એ જ બિચારો છે. એના પ્રત્યે આપણે તો કરુણા ભાવ રાખવો જોઈએ ને ભાઈ. કરુણા ભાવ રાખ્યો તો ભક્ત થઈ ગયા. એના પ્રત્યે અઠાગ્રહ દુરાગ્રહ રાખ્યો તો આપણે અભક્ત થઈ ગયા. એટલા ફોર્મ પૂરતા. એટલે બની શકે તેટલું જાગૃત રહેવાનો પ્રયાસ, અને ભાવ તો સતત જોઈશે, અખંડ જોઈશે, થનગનાટ અખંડ જોઈશે. ભૂલ થાય તો ભૂલને પાછું જાગૃત બની અને માફી માંગી, પાછું વળી પોતાના આત્માને પસ્તાવો આપી, એટલે ભાઈ તારે ક્યાં હું કરવાનું હતું, તેમ કરીને પાછું ગાડું હાલતું કરીએ. હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું. પાછા ભક્ત બની ગયા. બસ આવી રીતે આપણે ભક્તિ કરવાની છે. અને જો આપણે ભક્ત બન્યા તો ઈશ્વર એક ધારો સાથે છે. ઈશ્વર એક ધારો આપણી સાથે છે. ભક્તિ કહે ભાવની ભૂખી, જુગો જુગથી વાટો જોતી, જોતા જોતા અમને ચડી ગયા આવા પ્રેમના, આવા ભાવના મહાસાગરના.